હાલો દીકરી તરફથી બે બેનો વધાવી જાઓ. સર મોટા બેન આપણે બે જઈ કા અમારે વડીને ત્યાં ભલે નણવરમાં ઊભી રહી. ના રે ના, એવું ના કરાય. તમારે બબે વહુ છે એટલે વહુને જવે લઈ જાવ ને તો હાલે. હા હું વધાવી લ્યો. પ્રથમ આપણે બે વધાવા જાત્યું દેરાણી જેઠાણી. હવે તમારે વડી વહુને લઈ જાવ તોય હાલે. હા એટલે જ ને મેં કીધું પૂછી લઉં. મોટા બેનને વળી કહે કે જો મને ના કીધું ને વહુને મોર કરી એટલે નકર તો મને શોખ હતો. મેં કીધું તમારે વડી પહેલી વાર વધાવશે એ નહીં, બહુ કોઈ દી ક્યાંય કર્યું નથી. હાથી કાંઈ વાંધો નમરે. મેના વહુને કયો ભલે આવે હારે. જોતા ખરી ભૂતડી, જોતા ખરી મેના વહુનો તો આ માનવાય તો સકલી માવતઈ રે ગઈ એમાં મેના વહુ વારી મેના વહુ થઈ ગયું. હાવ લે 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 બહુ હતા મેના વહુનો તો માનવાય તું લાગે છે. એની જો કેવી સરસ ચોલી પહેરી. ચકલી તારે ચોલી પહેરવાની જરૂર હતી. સાડાને બાડાને શું વીટી હવે ચોલી પહેરી જ તો એની કેવી સરસ ચોલી પહેરી છે. એને જે કરવું એ કરે. મને સાડી ગમે તે મજાને બેંગોલી છૂટો છેડો વારીને કે મારે સરસ લાગે છે. મારા ભાઈને લગ્ન છે એટલે મતલબ આજ તો સગાઈ છે પણ આમ એમ વટથી એ કાંઈ કામે નહીં કરવાનું. ચા પાણી કાંઈ મારે નહીં દેવાનું. એ પોતે કેવી હાજરીની થઈ નણવર થઈ ગઈ લે એટલે પોતાને કંઈ કામ ના કરવું પડે. બાકીની બહુ છે મારે હા હોય હાવ મેના વહુ કરે છે રે. ભલે ને કરે મારે શું. ચકલી તને તાર જેઠાણીને બળતરા થતી લાગે છે નહીં? એનો માન વહી તો તારે આવવું નહોતું ને તારા માવતરે. ભાઈના લગ્ન કરતી આવી. રહેવું તો ને થોડોક કામનો ભાર તો પડે. સાસરાવાડામાં લગ્ન હોય એટલે તો કામ તો કરવું જ પડે. એ તું મોટો ઉપાડે આવી હતી. હવે જલન થાય છે. જેઠાણીને બધાય રાખે છે બહુ નથી. ભૂતડી મારે તને હું કેવું, તું મોઢું વીટીને છાની મને બેઠી રહે. મને કાંઈ બળતરા થતી નથી. એને જે કરવું એ કરે મારે હું. પણ ગોરદાદાએ બે બાઈઓને કીધું છે હો દીકરી વાળાની હાલો હવે તો વધાવો પછી અમારી બે બાઈઓ આવે. હા હા આવીએ જ છીએ. એ મેનાવો હાલો આપણે બેને હાહુ વહુને વધાવવાનું છે. ના ના મમ્મી મોટી બેન કયો ને કાંઈ વાંધો નહીં. હજી એને વધાવવા દેવાય ને. મારા કેમ હવે આમે હું અહીંયા અણવરમાં ઊભી છું ને. મોટી બેન કયો કાંઈ વાંધો નહીં. એને મોર કરવા જોઈએ વડા છે. તો તમે જાઓ ને મોટા ભાભી. હાથી તો હું આવું કાંઈ વાંધો નહીં. હાલો આપણે બે જઈએ એમાં હું. ઓમ બળદે બળદે વંદો વણ સમાઓ આદ વણિંદો વણિંદ્રો મંદ્રે મંદ્રો. ચાંદલા કરી દો બંનેને. બેન તમે આ ચાંદલા તો કરી લીધા પણ ખંભે ચૂંદડી રાખવી જરૂરી છે, ફરજિયાત છે. ચૂંદડી રાખવી પડે. હા સરમ ઈ તા રે ગયું ક્યાં છે સુંદરી અર્થે પડખે લ્યો. ઈ મારે માંથી ભરાલ પડી હતી એ ઓલે ઘરે જ રહી ગઈ. અરે અરે હવે વેવાણની નીની લઈ લે. વેવાણ તમારે સુંદરી ગયો ને ઘડીક વાર ખંભે રાખી લે. હાથી કંઈ વાંધો નહીં. લઈ લે તમ તારે. એ સકલી વરી કરે તો સુંદરી આવે હું ખબર. સુંદરી તમારે બે પડી હતી. એક નાખતી આવત ઠેલકીમાં. આયલું હવે લ્યો ને વેવાણ ને ઈ આપણી કદર કરીએ કે અમારી પાસે થામો માગ્યું. આયલું હવે બીજું શું થાય. હા એ તો હવે કંઈ ના થાય. એ તો સુંદરી માગી લીધી હવે એમાં કંઈ હોય નહીં. એલી ચકલી એ તો એટલા બધા માણસો છે ને તમે કેમ એટલા જઈવા હે? થોડાક જાજા માણસો ને કહેવાતા ને તમારે સગાવાલા ઘણાય છે. એ બાપા અમને કીધું તો 5 માણસ લઈને આવજો. આમાં કેમ અમારે જાજાને કહેવા? 5 માણસનું કહ્યું તો પાછું સામેથી અમારી સુંદરીઓ નોલું માગે. પોતાનું કંઈ જોતા નથી. અમને કહ્યું તો 5 માણસ લઈને આવજો. પછી આપણા વધારે લઈને ના આવે. આજ મારે ત્યાં જ ખૂણામાં ઊભું રહેવું. જી કરે જોવાનું રહ્યું. ઓ એવું હતું 5 માણસનું કહ્યું હતું કા? સોરી સકલી આ ઓલી મરૂન હાળી વાળા કોણ છે? એ સકલી એ સૈદલી ભાભી માર ફઈજી હાહુ છે. અને એ ઓલી બાજુ રહ્યા ને સસમા પહેર્યા ને ઓલી વીટીયું પકડીને બેઠા છે ને એ માર માસીજી સાસુ છે. હા ઠીક એને તો ઓળખું તાર માસીજી હાહુ તો અવારનવાર આવતા હોય. હા ફઈજી હાહુ ને બહુ જોયેલ નથી એટલે. ચકલી ઓલો તાર જેઠનો છોકરો ખોરામ છે એ છોકરો કોણ છે? કાં તારે ભૂતળી હગાઈ કરવી લાગે? એ તો આમે કેવરાવે જ છે કેદીના મને કીએ જ છે એ ભૂતળી વેર માગું નાખવો જોઈ લેજે હેરખો કેવો છોકરો છે. ગમે રજત કેજે આપણે વાત આગળ વધારીશું. આમે જા અમારા સકલાન મોટી માન છે એ કહેતા હતા કે એ માગું નખાવજો ને તી. હજી મેં તો કંઈ કીધું નહોતું. આ બધું અમારું આમ થઈ ગયું એટલે પછી વાત જ ના ઉખેરી. બાકી એનું જ કહેતા હતા જો તારા હગાઈ કરવાનું. હા તો નામી જ છે ને એટલે તો કહું છું. શું કરે છે? ભણે છે છોકરો? લ્યો કરો વાત. ભણે હું છે સરકારી નોકરી. ઓહો એવું હોય. એ તો એલી વાત કરાવતી છે ત્યારે સરકારી નોકરીવાળો છોકરો જડતોય નથી. પણ સોરી ભૂતળી એ બહુ વાયડીના છે બધા. હા એ પહેલાં જ કહી દો પછી તું વળી કે અને જમીને જો 1 વીઘો છે નહીં. હા જમીન હોય તો અમે ક્યાં આપણે કરી શકીએ જમીનનું. એ ના હોય તો સારું કરવી નહીં. એ નોકરી હોય તો નોકરીમાં ખાવાનું બીજું હું.
આપણે ભેગું કરીને ક્યાં જવું છે? રોજનું રોજ થઈ જાય એટલે આયલું. કરજે ને વાત તાર મમ્મીને ને એને. ભાભી ઓલી બ્લુ ફ્રોકવાળી છોકરી કોણ છે? કેવી સરસ રૂપાળી છે, ઝીણી ઝીણી પાતળી. ઈ લુખીબેન છે, અમારી સકલીન માસીની છોકરી છે. હજી ક્યાંય હક પણ કર્યું નથી. લે એવું હોય તો અમારા છોકરાને માગું નાખવું હોય તો દીએ કે ના દીએ કે? એ તો હવે આપણે લુખીબેનને કહતી વાત કરવી પડે. એ ખબર નથી હવે. એ ઉષામાં બહુ છે એમ કહે છે. સુરત રહીએ ને બહુ ઉષામાં છે. મારા મંગુડીને લગન બગન પતાવે ને પછી કંઈક વાતચીત આગળ હલાવશું આપણે, લ્યો ને. હા તે તીવા હારું જ ને. કરાવજો તો ખરી વાતચીત કંઈક આગળ વધારજો જઈ શું થાય. હાલો બેનો, હવે તમે આવી જાઓ. સકલીન માવતર ને તા પૈસા વાળી ના પડ્યા કઈ આ જોતા. સકલીન મમ્મી ઓમ પહેરે હાદી હાડી, એક જ કલરની ગુલાબી જ હોય એને હાદી હાડી. પણ હાર કવડા કવડા મોટા મોટા પહેરે હે સોનાના. હા એ કંઈક આવતો હે બોક્સાઇટમાંથી રૂપિયો તે હોનું કરાવી લીધેલ છે બધું. એ છોકરો તા ભણે નથી ભણતો ને એવું છે, પણ અમે જો જમીન જાયદાદ જોઈ અને દીદી દીકરી. ચકલી આ તારા ફૂઈ છે એ તાર સાસુ જેવા જ લાગે. પટિયાલા ડ્રેસ પહેર્યો છે. તાર ફૂઈ જ છે ને? હા બાપા મારા ફૂઈ જ છે. મારા લગ્નમાં આવ્યા તને ખબર નથી, ખાલી ખોટી પૂછતી હોતી. ચુંદડી ઓઠાડી દેજો બેનો દીકરીને. હા લે સકલી ઠેલામાંથી ચુંદડી તો કાઢ મારી દીકરી. આ ચુંદડી તો આખી ઢંકાઈ ગઈ છે. મારો ફ્રોક એ નથી દેખાતો સરખો. એ તો વહુ બટા ઘડીક વાર આ બધી વિધિ કરવાની હોય ને પછી હાથે કાઢી નાખો તોય હાલે. એ ઘડીક વાર પૂરતું રાખવાનું હોય. ઘડીક વાર રાખો. લ્યો બાઈ એકાદો ગીત તા ઉપાડો બધી. હે સૈડલી આવતી રે આની કરા તો તા ગીતાર છો. આની કરા આવતી રે બધી બાઈ ગીત ઉપાડી હાલો. સુંદરી ઓડી બેની સવા લાખની, સુંદરી ઓડી બેની સવા લાખની. ચુંદડીના ચાર છડા ઓઢી લે બેની, પેન પાણીનો સાથ તને નહીં રે મળે. ચુંદડીના ચાર છડા ઓઢી લે બેની, પેન પાણીનો સાથ તને નહીં રે મળે. વેવાણ તમને તો અમારી મંગુડી બહુ વાલી લાગે કાંઈ? એકનો એક દીકરો ને એકની એક વહુ. એ કેટલા ટસાકિયા ફૂટા જોઉં તો ખરી. હા ઓ એમાં નાની અમારી મંગુડી તો બહુ વાલી છે વેવાણને. એ કાયમ એકવાર ફોન કરે અને વાત કરવી જ જોઈએ. હા હું ને બેયને એ પછી જોવાય જેવું હોપ દેવો પણ અટાણે જ બહુ છે, ખોટું ક્યાં કેવું. હા તો અહીં જ કહું ને એ બહુ વાલી છે એમ. કાં સકલી એ તા ભાઈની હગાઈ છે પેતરો નથી મારવો ન્યા કા ખૂણા આમ કરીને ઊભી છે. આમની વળી આવતી નથી, શું શરમ આવે છે? ના ના હરમ કહેવાની. અમને બહુ જાજુ ફાવે નહીં પેતરા મારવા તમારા જેટલા. એટલે અહીં એક બાજુ હારા એમ કોઈ નડવું ને એટલે અહીં ઊભી છે. ખાલી ખોટી કોકને આડા પડવા હે બહુ શોખ નમરે અમને કાંઈ. સોરી એલી એ સંપાડી એ ગુલાબ દે ને ઘડીક વાર મારે ફોટો પાડવો છે. અમારી પાસે ગુલાબ નથી. તો તમારી પાસે છે હું? ચુંદડી માગી ગુલાબ છે નહીં કાંઈ નથી તો હું રોગા? પહેલાં તૈયારીઓ કરી લેવાય ને. ગુલાબ તો અમે ફોટા પાડી લેવા ને પછી જ મળશે. સોરી ચકલી એક વાત કહું, સંપાડી આજ બહુ મસ્તીની લાગે છે ખરેખર. એટલી મસ્ત લાગે છે એકદમ બાર્બી ડોલ જેવી લાગે છે. એની હેરસ્ટાઈલ ને એકદમ લુક એવો મસ્તીનો લાગે છે. એકદમ ઢીંગલી ટાઈપ લાગે છે. એ કહેતી હતી કે આજ ફેર મંગલાભાઈ લગ્નમાં કે મારે કે કપડાનો કે એટલો ખર્ચો મેં કર્યો કે સકલી બેન. અને તું એલી એના કપડાં બધા જો ને તો એકા બીજા ધોનું એક કપડું નબળું ના હોય એવી ખરીદી કરે સુરતમાંથી. સુરત કપડાં જડે બહુ સારા. હા મળે તે પણ એ બાને આપણે શું કે ખર્ચો કરી શકીએ તો થાય ને એટલો. આના બધા જો બ્રાન્ડેડ કપડાં લાગે છે. અને ચકલી આજ તો તને મેચિંગ માર્યું લાગે ને. તેન ચકલી ને ચકુડી ને બધે લીલું લીલું ગ્રીન ગ્રીન મસ્ત લાગે છે બધા. એ ચકુડીઓ તો એના મામાના જ ખોરામાં ત્યાં બેસી ગયો સગાઈ છે ત્યાં છે. નહીંતર તો બેસતોય ના હોય એક જગ્યાએ. આજ તો ત્યાં જ બેઠો રહીએ છે. ફોટા નરખુડો રહ્યો હો આજ મેસિંગ હો. એ જો મારા ભાઈના લગ્ન કહેવાય નણંદના કહેવાય એટલે અરગ તો હોય જ. ડબલ અરગ છે આજ તો. નણંદ તો આજ ભમરાજી જોતી નથી. કોઈ આમ મોઢું વીટીને બેઠી મને તેમ કે ખીખી હઈ રાખીએ કાંઈ બોલતી નથી. આજ તો હા શાંતિ પકડી ગઈ છે બધા માણસ જોઈ. બાકી મંગુડીનો ઉપાડો તો મંગુડી પાસે છે. આજ તો હું થયું હોય રામ જાણે. એ જો ને એક જ નજરે આમ જોઈ શરમાતી લાગે એલી એટલા બધા માણસ છે ને એટલે. એવું નથી બાપા એ છે ને આ વિડીયાવાળા ફોટાના વિડીયાને ઉતારે ને તે ફોટામાં પોતે દાંત કાઢે પછી જબરા ખેપા જેવા દાંત આવે એ પોતે મોઢું બંધ રાખીને જ બેઠી રહી.
પ્રથમથી જેને મમ્મીએ કહી દીધું હે શું પ્રેજે નકર દાંત તારા દેખા હે ખેપા તે કંઈ બોલતી ચાલતી નથી. હાલો ચકલી આ બધીનું થઈ ગયું તો ઓલું રિંગનું ને એ બધું થઈ જાય પછી આપણે ફોટા પડવી લઈએ એકાદા બે. થાકી ગયા સાવ બેહી બેહી. હાલો હવે તમારે જે રિંગને પહેરાવી એ પહેરાવી દો. લાવો તો ભૂરકી માસી રિંગ આ સાઈડ આવવા દો.